પાટણ એપીએમસી ખાતે ઉનાળાની કડકડતી ગરમીમાં લોકો માટે રાહતરૂપ પહેલ શરૂ કરવામાં આવી છે। વેપારીઓના સહયોગથી નિઃશુલ્ક ઠંડી મસાલેદાર છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે માર્કેટયાર્ડમાં કામ કરતા દરેક વર્ગ માટે આશીર્વાદરૂપ બનશે। પાટણ માર્કેટયાર્ડમાં ઉનાળાની બળબડતી ગરમીને ધ્યાનમાં રાખીને એપીએમસી દ્વારા વેપારીઓના સહયોગથી નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે। આ કેન્દ્ર ખાસ કરીને વેપારીઓ, ખેડૂતો, મજૂરો તેમજ સફાઈ કામદારોને ગરમીમાંથી રાહત મળે તે હેતુથી શરૂ કરાયું છે। આ છાશ વિતરણ કેન્દ્રનો પ્રારંભ માર્કેટયાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલ તથા અન્ય સભ્યોની હાજરીમાં કરવામાં આવ્યો હતો। ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઉનાળાની ગરમીમાં લોકોને તાત્કાલિક રાહત મળે તે માટે આ પહેલ કરવામાં આવી છે, જે તમામ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। પ્રથમ જ દિવસે અંજલિ ટ્રેડર્સ અને વનરાજભાઈ ભાટિયા દ્વારા 300 લીટરથી વધુ મસાલેદાર છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। માર્કેટયાર્ડમાં આવતા વેપારીઓ, ખેડૂતો અને મજૂરો દ્વારા આ સુવિધાનો લાભ લેવામાં આવ્યો અને આ પહેલની પ્રશંસા કરવામાં આવી। આયોજકોના જણાવ્યા અનુસાર, ગરમીનો પ્રકોપ રહેશે ત્યાં સુધી આ નિઃશુલ્ક છાશ વિતરણ કેન્દ્ર ચાલુ રાખવામાં આવશે। લગભગ 300 લીટર છાશ એ આપણને ઠંડી મસાલેદાર છાશ બધાને પીવડાવવા માટે અહીં મફત આયોજન કર્યું છે। બધા વેપારીઓ રોજે રોજ જો સુધી છાશ મફત આપે